આજનો સમય એવો છે જ્યાં મોટા ભાગના લોકો સૂર્યોદય જોઈ શકતા નથી. સૂર્યોદય જોઈ ન શકે એટલે પછી સનરાઈઝ ને સનસેટ જોવા માટે ફોરેન જાય. ભારત જેવા દેશની અંદર ધર્મ, અધ્યાત્મ અને સંસ્કૃતિથી જોડાયેલા દેશની અંદર મોટા ભાગનો વર્ગ એ સૂર્યોદયને જોઈ શકે અને માટે બધા સૂર્યવંશી છે. સૂર્યોદય થાય પછી ઉઠે સૂર્યવંશી. જે લોકો સવારના સમયે સૂતા રહે છે ને એ લોકો બહુ બધું ગુમાવે છે. આયુર્વેદ હોય, ધર્મ જગત હોય, અધ્યાત્મ જગત હોય, વ્યવહાર જીવન હોય કે તમારા સંસારનું જીવન હોય, કોઈ પણ જગતની અંદર તમે જોઈ લો, સવારનો ટાઈમ એ ગોલ્ડન પીરિયડ છે. સવારના બ્રહ્મ મુહૂર્તથી લગાડીને 4, 4:30 વાગ્યાથી શરૂ કરીને સૂર્યોદય પછીનો 1 કલાક, આ જે સમય છે ને એ પોઝિટિવિટી આપવા વાળો, ઉર્જા આપવા વાળો, શક્તિ આપવા વાળો અને સત્વ આપવા વાળો સમય. તમે માર્ક કરજો, હું કહું એટલા માટે નહીં, તમારે ચેક કરવાનું કે જીવનની અંદર જે સૂર્યોદય પહેલા ઉઠી જાય છે અને સૂર્યોદય પછી ઉઠે છે એના જીવનમાં કેટલો તફાવત છે, કેટલું ગુમાવે છે. આજના યંગસ્ટર્સની મેન્ટાલિટી છે, આજની કાર્યશૈલી એ રીતે થઈ ગઈ, આજની કાર્ય પદ્ધતિ એ રીતે થઈ ગઈ કે રાત્રે સુવાનું બહુ લેટ થાય, સવારે જાગવાનું બહુ લેટ થાય, એના કારણે ગોલ્ડન પીરિયડ એ મિસ થઈ જાય અને ગોલ્ડન પીરિયડ મિસ થઈ જાય અને બરાબર સમજી લેજો, સવાર જે વ્યક્તિ ચૂકે ને, બરાબર મારી વાતને સાંભળજો, સવાર જે વ્યક્તિ જેના જીવનમાંથી સવાર ચૂકી જવાય ને એના જીવનમાંથી ધર્મ ચૂકી જવાય. સવારનો એક જ સમય એવો છે જ્યાં તમે ધર્મ કરી શકો. જે સવારનો સમય ચૂકી જાય છે એ ધર્મ ચૂકી જાય છે. સવારનો સમય એ તમારા જીવનનો ગોલ્ડન પીરિયડ છે. અરે ધર્મની વાત છોડો, તમારે જીવનમાં સક્સેસ પણ થવું હોય તો પણ સવારનો સમય તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. કારણ એક છે, સવારે છે ને તમારું માઇન્ડ ફ્રેશ હોય એટલે ઇનર પીસ અને આસપાસનું વાતાવરણ શાંત હોય એટલે આઉટર પીસ. સવારે બંને શાંતિ તમને મળે. સવારે ઇનર પીસ અને આઉટર પીસ, બહાર પણ શાંતિ હોય અને ભીતરમાં પણ શાંતિ હોય. અને જેમ જેમ એ સૂર્યનો ઉદય થતો જાય, જેમ જેમ બહારનો કોલાહલ વધતો જાય, જેમ જેમ આસપાસનું વાતાવરણ બગડતું જાય, જેમ જેમ ચારે તરફથી વાહનોનો અવાજ આવે, ક્યાંકથી કોકનો બોલવાનો અવાજ આવે, ક્યાંકથી બીજા કોઈક અવાજો આવે, ઘરની અંદર બધા જાગી ગયા હોય, ક્યાંક ક્યાંક રામાયણ ચાલતી હોય, ક્યાંક આ ચાલતું હોય, ક્યાંક તે ચાલતું હોય, એમાં તમને ભીતરની શાંતિ પણ ન અનુભવાય અને બહારની શાંતિ પણ ન અનુભવાય. અને માટે કહું છું કે તમારે જીવનની અંદર સક્સેસ થવું હોય, ક્રિએટિવ વર્ક કરવું હોય, તમારે સમજવું હોય કે જીવનમાં તમારી બુદ્ધિની તાકાત શું છે, તમારા સબકોન્શિયસ માઇન્ડને ખોલવું હોય, તમારી તાકાતને સમજવી હોય તો તમારે સવારે વહેલા ઉઠવું જોઈએ. ઇનર પીસ એન્ડ આઉટર પીસ. અને મેડિકલ સાયન્સ પણ આની અંદર સહમતિ આપે છે કે જે વહેલી સવારે ઉઠે છે એની ક્રિએટિવિટી ઘણી વધારે છે. સવારે જે કામ તમે 2 કલાકની અંદર કરી શકો ને એ કદાચ આખા દિવસના 10 કલાકમાં પણ ન કરી શકો.